સમાજ વિદ્યામાં આપણે નેક્સ્ટ પીરિયડમાં ભારતની જમીનના પ્રકાર કેટલા અને કયા કયા એના વિશે સમજ્યું હતું. જમીન નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ પણ જોયું હતું. થોડુંક આપણે ફરીથી થોડું પાછળ જઈને વિચારીએ કે કયા પીરિયડમાં આપણે જમીનના પ્રકાર કયા કયા હતા એના વિશે ભણ્યા હતા એ યાદ કરી લઈએ. તો પહેલું હતું કાપની જમીન, બીજું રાતી, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની અને આઠમું દલદલ કે પીટ પ્રકારની જમીન. તો હવે આપણે આ જમીન વિશે મેં તમને કીધું એ પ્રમાણે ચર્ચા કરીએ કે જમીન ક્યાં જોવા મળે છે, કેવી રીતે બને છે અને એમાં કયો પાક થાય છે. તો જઈએ આપણે, કારણ કે આ ખાસ ધ્યાન રાખજો, તમને આગળ 10મા પાઠમાં પણ આ કામ લાગશે. તો જુઓ, કાપની જમીનની વાત કરીએ તો કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના, જમીનનું જે કુલ ક્ષેત્રફળ છે એના 43% ભાગમાં કાપની જમીન ફેલાયેલી છે. ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમે સતલુજ નદી સુધી, ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના ખીણ પ્રદેશોમાં, તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. ફરી એકવાર યાદ કરીએ કે કાપની જમીન ક્યાં આવેલી છે. તો કાપની જમીન ભારતમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પૂર્વમાં, પશ્ચિમમાં ક્યાં સુધી? સતલુજ નદી સુધી, અને ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરેના ખીણ પ્રદેશોમાં, તેમજ મહાનદી હવે આપણને કેવી રીતે ખબર પડે કે આ જમીન કાપની છે? એના માટે એના લક્ષણો જાણવા જરૂરી છે. તો જોઈએ આપણે એના લક્ષણો. આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. તો નદી પોતાની સાથે ઘણો બધો કચરો અને કાપ લઈને આવે છે, જે પથરાય છે અને પરિણામે એ નદી જમીન તૈયાર કરે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમ્સનું પ્રમાણ ઓછું હોય છે. જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. એટલે કે આ જમીનમાં આપણે શેના પાક લઈ શકીશું? કઠોળના પાક લઈ શકીશું. અને કઠોળના પાક લેવાથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું થાય છે? વધે છે. બરાબર છે. કાપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે. આ એના લક્ષણો છે. ફરી એકવાર લક્ષણો એના જોઈએ કે જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. એટલે એ જમીનમાં શું છે વધારે? પોટાશ, ફોસ્ફરસ એસિડ અને ચૂનાનું પ્રમાણ. શેનું પ્રમાણ ઓછું છે? અહીંયા ઘડી જુઓ વિદ્યાર્થીઓ, નાઇટ્રોજનનું અને હ્યુમ્સનું. અહીં જુઓ, તમને બાજુમાં અહીંયા આકૃતિ આપી છે. આ કાપની જમીનની આકૃતિ છે, જેના પરથી તમને થોડીક સમજણ વધારે પડે. તો આ જમીનમાં લઈશું. બરાબર છે. તો કઠોળના પાક લેવાથી કાપની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું થશે? વધારી શકાશે. એ સિવાય કાપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ અને તેલીબિયાં
બરાબર છે. ફરી જુઓ, ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. તો આપણે અત્યારે કાપની જમીન કેવી રીતે બને છે, ક્યાં જોવા મળે છે, એમાં કયા પાક થાય છે, એના વિશેની માહિતી મેળવી. આગળ જઈએ, બીજી જમીન વિશે જોઈએ. તો તમારે હોમવર્કમાં કાપની જમીન વિશેની માહિતી લખવાની છે. બરાબર છે. ચાલો હવે ભારતની રાતી અને લાલ જમીન, બીજા નંબરની જમીન જોઈએ આપણે હવે. રાતી અને લાલ જમીન. તો રાતી અને લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના માત્ર 19% ક્ષેત્રફળમાં આવેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. જુઓ, આગળ આપણે ભણ્યા કાપની જમીન એ કણના આધારે પાડવામાં આવી છે. એટલા માટે એને લાલ જમીન અથવા રાતી જમીન કહેવામાં આવે. તો એનું ક્ષેત્રફળ કેટલું છે આપણા દેશમાં? ખાલી 19%. ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વ રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન ખાસ કરીને રાજસ્થાન, ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલાવાડા વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. એના લક્ષણો જોઈએ તો આ જમીનમાં ફેરિક એસિડ અથવા તો ફેરિક ઓક્સાઇડ હોવાથી એનો રંગ કેવો છે? લાલ છે. તેમાં નીચે જતાં તે પીળા રંગની બની જાય છે. જુઓ, અહીંયા ઘડી તમને આકૃતિ આપી છે. જો આખી જમીન છે રાતી જમીન, જે લાલ કલરની દેખાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. બરાબર છે? હોતા નથી. કઈ કઈ વસ્તુ નથી હોતી વિદ્યાર્થીઓ? ચૂનો, કાંકરા અને કાર્બોનેટ નથી હોતા. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ એટલે કે ઓછું પ્રમાણ. મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ કેવું હોય છે? આમાં ઓછું હોય છે. રાતી અથવા લાલ જમીન જેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી અને બટાકા આનો પાક લઈ શકીએ છીએ. તો ફરીથી એકવાર રાતી જમીન તો 19% ક્ષેત્રફળ ધરાવે છે. જમીન ક્યાં જોવા મળે છે? તો તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય પ્રદેશમાં, પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ વિસ્તારમાં. હવે આ કયા જિલ્લાઓમાં આવેલી છે એની વાત કરીએ તો આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી એનો રંગ કેવો છે? લાલ છે. અને જેમ જેમ જમીન ઊંડે ખોદતા જઈએ એમ એ કેવા કલરની બનતી જાય છે? પીળા રંગની. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. અને મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન, પોટાશનું પ્રમાણ કેવું છે? ઓછું છે. ઉણપ છે એટલે ઓછું છે. તો આ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી અને બટાકાનો પાક લઈ શકાય છે.
તો તમારે આ પ્રશ્ન પણ ઘરેથી એકવાર લખવાનો છે અને મોડે કરવાનો છે. તો પહેલી આપણે જોઈ કાપની જમીન, બીજી જોઈ રાતી અથવા લાલ જમીન. હવે આપણે ત્રીજી જોઈએ કાળી જમીન. તો કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીન નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. જમીન નિર્માણમાં એટલે કે જમીન બનાવવાની પ્રક્રિયામાં લાવાયિક ખડકો એટલે લાવારસના ખડકો અને આબોહવાએ ખૂબ ભાગ ભજવ્યો છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના વિસ્તારોમાં આવેલી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જમીન સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આવેલી છે. ફરી જુઓ કે એનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થીઓ? 15%. જમીન નિર્માણની પ્રક્રિયામાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાનો મુખ્ય ભાગ છે. ભારતની વાત કરીએ તો આ જમીન ભારતના ઉચ્ચ પ્રદેશોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. અહીંયા ઘડી જુઓ, તમને નીચે આનું આકૃતિ પણ આપેલી છે. જુઓ, કાળા કલરની દેખાય છે આખી જમીન. છે ને વિદ્યાર્થીઓ? અહીંયા તમને જમીન બ્લેક કલરની જોવા મળે છે. તો આ જમીનમાં લોહ ચૂનો અને કેલ્શિયમ પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ કેવું છે? વધારે છે. લોહ ચૂનો જમીનમાં વધારે છે એટલે વધારે ફળદ્રુપ અને ચીકણી હોય છે. આ જમીનની એક ખાસિયત છે કે તે લાંબા સમય સુધી ભેજને સંઘરી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડી જાય છે. બરાબર છે? તો કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, બરાબર છે? જો અહીંયા સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. કપાસ માટે આ ખૂબ જ અનુકૂળ હોવાથી એને કપાસની જમીન પણ કહેવામાં આવે છે, અથવા તો એને કાળી જમીન અથવા રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર કાળી જમીન વિશે જોઈ લઈએ કે ભારતમાં એનું ક્ષેત્રફળ 15% છે. લાવાયિક ખડકો અને આબોહવાથી એનું નિર્માણ થાય છે. ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક વિસ્તારમાં જમીન જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. એના લક્ષણો તો એમાં લોહ ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને એની એક ખાસિયત છે કે જે ભેજને, કાળી જમીન ભેજને બહુ લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે, તાકાત ધરાવે છે. પરિણામે જ્યારે ભેજ સુકાઈ જાય છે
ત્યારે એમાં ફાંટો એટલે આવી તિરાડો પડી જાય છે. કાળી જમીન કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક એમાં લઈ શકાય છે. કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી એને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને કાળી જમીનને રેગુરના નામે પણ જાણીતી છે. બરાબર છે. તો આપણે 3 જમીન વિશે જોયા. આપણે અત્યારે પહેલી હતી આપણી કાપની જમીન. બરાબર છે. પહેલી હતી આપણી કાપની જમીન, બીજી રાતી, ત્રીજી કાળી જમીન. બરાબર છે. હવે આગળ જોઈએ ચોથો મુદ્દો, લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું. એનો કલર કેવો છે? ઈંટ જેવો છે. જુઓ અહીં આગળ દેખાય છે. બરાબર છે. આ જમીન ભારતમાં આ જમીન દખ્ખણના ઉચ્ચ પ્રદેશોમાં ઊંચાણવાળા ભાગોમાં જોવા મળે છે. કેવા ભાગોમાં? બરાબર છે. એનો રંગ લાલ તેમાં રહેલા આયનના ઓક્સાઇડને આધારિત છે. તો એ જમીનનો રંગ કેવો છે? લાલ. અને લાલ છે એનું કારણ શું છે? એમાં આયન ઓક્સાઇડ રહેલું છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થના ઘર્ષણથી. સિલિકા એટલે મોટા મોટા પથ્થરો. બરાબર છે. સિલિકા એટલે મોટા પથ્થર. તો એ સિલિકામય પદાર્થોના ઘસારણથી થયું છે. તો જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયું છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે એકદમ સખત બની જાય છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી ઓછી ફળદ્રુપ છે. એમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. કયા કયા પાક છે? કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. તમારો 10મો પાઠ ખેતી છે, જેમાં બધા જ પાક ફરી આવશે અને નકશામાં પણ પૂછાઈ શકાશે. લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં જમીનનું લેટિન ભાષામાં લેટર શબ્દ પરથી એનું નામ ઈંટ પરથી પાડવામાં આવ્યું છે. ભારતમાં આ જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં જોવા મળે છે. જુઓ અહીં આગળ આ તમને દેખાય છે. બરાબર. એનો રંગ લાલ કલરનો દેખાય છે. જુઓ. પરિણામે કેમ એ લાલ છે? કારણ કે એમાં આયન ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે. એને આધારિત છે. આ જમીનનું નિર્માણ ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થના ઘસારણથી થયું છે. જ્યારે તે ભીની હોય છે ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે એકદમ કડક બની જાય છે, સખત બને છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ
ઓછું હોવાથી એ ફળદ્રુપતાની દૃષ્ટિએ ઓછી ફળદ્રુપ છે. બરાબર છે. તેમાં ખાતર નાખીએ કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળની 5મી જમીન જોઈએ આપણે, રણ પ્રકારની જમીન. પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં એટલે કે સૂકા પ્રદેશોમાં જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાના વિસ્તારમાં જોવા મળે છે. એના લક્ષણો જુઓ, એ રેતી જેવી દેખાય છે. તો એ રેતાળ અને રેતી એટલે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ હોય છે. જે વિસ્તારમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરી આ 2 પાક જ આ જમીનમાં લઈ શકાય છે. તો રણ પ્રકારની જમીનની વાત કરીએ તો જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના સૂકા પ્રદેશોમાં જ જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારમાં જોવા મળે છે. એના લક્ષણ જોઈએ તો તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેમાં કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની શું હોય છે? ઉણપ એટલે ઓછું હોવું. જે વિસ્તારમાં સિંચાઈની સગવડ હોય છે ત્યાં ખેતી થઈ શકે છે અને જેમાં માત્ર જુવાર અને બાજરીનો પાક લઈ શકાય છે. આગળની જમીન જોઈએ, પર્વતીય ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રમાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બરાબર, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એટલે બદ્રીનાથ, કેદારનાથ છે તે, તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. કઈ કઈ જગ્યાએ આવેલી છે? તો હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ, હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રમાં લગભગ કયા 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ પર હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ, તેમજ દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન કઈ જમીન તરીકે ઓળખીશું વિદ્યાર્થીઓ? પહાડી જમીન, પર્વતો વિસ્તારમાં આવેલી છે. જુઓ અહીંયા પર્વતો દેખાય છે. હવે એનું લક્ષણ જોઈએ. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે, એટલે ઓટોમેટિક ઝાડો ઉગી જાય છે. ત્યાર પછી છે 14 નંબર હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000થી 3100. પેલી 2700થી 3000 હતી, હવે 3000થી એની ઉપર 3000થી
3100 મીટરની ઊંચાઈની વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં, તરાઈના જંગલો કદાચ નામ સાંભળ્યું હશે, સહ્યાદ્રી પર્વતનું નામ છે, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે. એના લક્ષણો જોઈએ તો જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. પાંદડા ત્યાં ને ત્યાં શું થાય છે? સડી જાય છે અને જમીનમાં દટાય છે, એટલે એ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધે છે અને જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય છે? કાળો. જમીન તળમાં નીચેની તરફ જતા આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે છે. જંગલ પ્રકારની જમીનમાં ખાસ ચા, કોફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ વગેરે પાક લેવામાં આવે છે. બરાબર છે? તો ફરી જુઓ એકવાર. શું કહે છે? જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારોમાં કેટલા કિલોમીટર? 3000થી 3100 સુધીની ઊંચાઈએ આ વિસ્તારોમાં મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં, સહ્યાદ્રી, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આ જમીન જોવા મળે છે. લક્ષણોની વાત કરીએ તો આ જમીનના વૃક્ષો ત્યાં ને ત્યાં સડે છે અને દટાઈ જાય છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય છે વિદ્યાર્થીઓ? કાળો બની જાય છે. જમીનમાં તળમાં એટલે કે નીચેની તરફ જઈએ તો કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં અને મકાઈ જેવા પાક થાય છે. આગળ જઈએ આપણે. છેલ્લી જમીન અને આપણો છેલ્લો ટોપિક છે દલદલીય પ્રકારની અથવા તો પીટ પ્રકારની જમીન. તો દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થના સંગ્રહથી વિકસેલી છે. આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડમાં આલમોન્ડ જિલ્લામાં જોવા મળે છે. ફરીથી જુઓ. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના દરિયા કિનારાના ભાગમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના આલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીન ભારતમાં અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આજે આપણે જમીનના બધા જ પ્રકાર જોયા. તો ફરી એકવાર આપણે આપણી જમીનો વિશે જોઈ લઈએ. ટોટલ આપણે 8 પ્રકાર જોયા. એમાં પહેલું હતું કાળી જમીન. તો કાળી જમીન ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કુલ 43% ક્ષેત્રફળ ધરાવે છે. ભારતમાં પહેલું આપણી પહેલી જમીન છે કાપની જમીન. કાપની જમીન ભારતમાં કુલ કેટલાક ટકા ક્ષેત્રફળ ધરાવે છે? 43%. ક્યાં આવેલી છે? તો બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં પૂર્વ બાજુ પર, સતલુજ નદીમાં પશ્ચિમ બાજુ પર, ભારતના મેદાનમાં, ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં. આ જમીન
નદીઓએ પાથરેલા કાપથી બનેલી છે, જેમાં પોટાશ, ફોસ્ફરસ અને એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે એમાં નાઇટ્રોજન અને હ્યુમ્સનું પ્રમાણ કેવું છે? ઓછું છે. જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવાય છે અને નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધારી શકાય છે એનાથી. હવે કાપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. બીજી આપણી જમીન છે ભારતની રાતી જમીન. તો લાલ રંગની તમિલનાડુથી ઉત્તરે ક્યાં આવેલી છે? બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લામાં જોવા મળે છે. જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી એનો રંગ કેવો છે? લાલ છે. અને જેમ જેમ નીચે ઉતરતા જઈએ એટલે કે જમીન ખોદતા ઊંડે જતા જઈએ એમ એ પીળા રંગની થાય છે. આ જમીનમાં ચૂનો, કાંકર અને કાર્બોનેટ હોતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપથી બરાબર છે ઉણપ હોય છે. એટલે આ જમીનમાં લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે લઈ શકાય છે. ત્યાર પછી ત્રીજી જમીન છે કાળી જમીન. તો કુલ ક્ષેત્રફળના 15% છે. આ જમીન નિર્માણમાં લાવાઈ ખડકો દક્ષિણના અને આબોહવા મુખ્ય ભાગ ભજવે છે. ભારતની વાત કરીએ તો જમીન ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ બરાબર છે, કર્ણાટકના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આવેલી છે. જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ કેવું હોય છે વિદ્યાર્થીઓ? વધારે છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. આ જમીનની એક ખાસિયત છે કે તે ભેજ લાંબા સમય સુધી સંઘરી રાખે છે. સૌથી વધારે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. આ જમીન કપાસના પાક માટે વધારે અનુકૂળ હોવાથી એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને રેગુરના નામે પણ ઓળખાય છે. આગળની જઈએ. લેટેરાઇટ જમીન. મૂળ ભાષા લેટિન પરથી એનું નામ પાડવામાં આવ્યું છે બરાબર છે, એટલે ઈટ પરથી નામ પાડવામાં આવ્યું છે. તો આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. એનો રંગ લાલ, તેમાં રહેલા આયર્ન ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થના ઘસારણથી થાય છે. એ ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે અને સુકાય ત્યારે સખત બને છે. મુખ્યત્વે તેમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું અને ઓછી ફળદ્રુપતા, એટલે તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી જેવા પાક લઈ શકાય છે. તેને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે આપણી આગળની જમીન રણ પ્રકારની જમીન. તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રમાં આવેલું છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારમાં વધારે જોવા મળે છે. જમીનના લક્ષણ ઉણપ હોય છે. જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં ખેતી થઈ શકે છે, પણ માત્ર જુવાર અને બાજરીની. પર્વતીય જમીન. તો હિમાલય
ની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ પર હિમાલય પર પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષો જ્યાં ઉગે છે એવા વિસ્તારની જમીનને પહાડી જમીન કહે છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. જંગલોવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. ત્યાર પછી છે જંગલ પ્રકારની જમીન. તો જંગલ પ્રકારની જમીનમાં હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારોમાં આશરે 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારમાં આવેલી છે. તે મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રો અને સહ્યાદ્રી પૂર્વ ઘાટમાં પણ આવેલી છે. જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીં જમીન પાંદડાથી આખી ઢંકાઈ ગયેલી હોય છે અને આ પાંદડા ત્યાં ને ત્યાં જ પડી જાય છે એટલે સડે છે અને સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ ત્યાં વધે છે એટલે જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. જમીન તળમાં નીચેની તરફ જેમ જેમ જઈએ એમ એ ભૂરા રંગમાં બદલાતી જાય છે. તો આ જમીન ભારતમાં મર્યાદિત તેમજ તેજાના એટલે મરી મસાલા, મરી મસાલા, તજ, લવિંગ એ બધું ઉપરાંત એલચી, ડાંગર, ઘઉં, મકાઈ, જવ જેવા પાક લેવાય છે. છેલ્લી જમીન દલદલ કે પીટ પ્રકારની જમીન. તો દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્યપ્રદેશમાં અને ઉત્તરાખંડમાં આલમંડ જિલ્લામાં જોવા મળે છે. એના લક્ષણો તો જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ આ જમીનમાં જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીથી ડૂબેલી હોય છે. બરાબર છે, પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા એટલે કે પાણી ઉતરી જતાં જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે અને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. તો અહીં આગળ આપણે આપણી બધી જ જમીનો વિશે માહિતી મેળવી લીધી. તો વિદ્યાર્થીઓ તમારે આ બધી જમીનો વિશે 8 જમીન છે, 8 જમીન વિશે ટૂંક નોંધ લખવાની છે, મોડે કરવાની છે અને હવે આપણે એક પિરિયડમાં લેક્ચર લઈશું અને એક પિરિયડમાં હું તમને ઓરલી પ્રશ્ન ઝૂમ મિટિંગમાં પૂછીશ જે તમારે જવાબ આપવાના છે. તો આપણો શનિવારના પિરિયડમાં પ્રશ્નો પૂછીશ. ઓકે, ગુડ ડે.